હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ધમુસ કિચન એન્ડ બ્લોગ પર। મિત્રો, અત્યારે શિયાળાની સિઝનમાં ખૂબ સરસ મજાના શાકભાજી આવે છે અને એમાંય ખાસ કરીને મૂળાને જોતાં જ આપણને એમ થઈ જાય કે આ મૂળાની કંઈક ને કંઈક વાનગી બનાવીને તો આપણે ખાવી જોઈએ। કેમ કે મિત્રો, મૂળામાં ભરપૂર માત્રામાં આયરન, વિટામિન સી અને ફોલિક એસિડ હોય છે। મૂળો ખાવાથી કિડની સાફ થાય છે અને એટલા માટે જ અત્યારે શિયાળામાં આહારમાં ક્યાંય ને ક્યાંય આપણે મૂળાને સમાવવો જોઈએ। આજે હું તમારા માટે સ્પેશિયલ મૂળાની ચટણી કઈ રીતે બને એ રેસિપી શેર કરવાની છું। તો આપણે ઘણી બધી ચટણી ખાતા હોઈએ છીએ, કોથમીરની ચટણી, પાલકની ચટણી, પણ તમે ક્યારેય મૂળાની ચટણી ખાધી છે? મિત્રો, એકદમ ટેસ્ટી અને ખૂબ જ લાજવાબ બને છે। તો ચાલો ઝટપટથી બનાવીએ। તો આ ચટણી આપણે જરૂરિયાત મુજબ બનાવીશું। અહીંયા હું એક મૂળો છે એ લઈ લઉં છું અને એનો ઉપરનો જે ભાગ છે એને આપણે કટ કરી લેશું। તો આપણે ચટણીની અંદર પાંદડાનો અને મૂળાનો બંનેનો ઉપયોગ કરીશું। તો બંને વસ્તુને આપણે સારી રીતે ધોઈ લઈએ। તો સારી રીતે ધોઈ લીધા પછી આપણે મૂળો છે એને ઉપરની જે સ્કીન છે એને કાઢી લેશું, તો જેથી કરીને એની ઉપર જે કંઈ રેસા કે એવું હોય એ નીકળી જાય। અને અહીંયા જે પાંદડા છે એ એકદમ કૂણા પાંદડા એને આપણે લઈ લેશું। તો અહીંયા મેં આ જે દાંડલીઓ છે એને એક બાજુ મૂકી દીધી છે અને એના જે કૂણા પાન છે એને આપણે કાઢી લીધા છે। તો આ પાનને હવે આપણે આવી રીતે કટ કરી લઈએ। તો અહીંયા આપણે રફલી ચોપ કરવાનું છે, એ રીતે જ અહીંયા જે મૂળો છે એને પણ આપણે કટ કરી લઈએ। તો ખાસ કરીને ચટણી બનાવવામાં મિત્રો મૂળો છે એકદમ કૂણો લેવાનો છે, તો ચટણી છે એકદમ સરસ બનશે। તો અહીંયા આપણે ભાજી અને મૂળો બંને સુધારી લીધા છે। હવે ચટણી બનાવવા માટે આપણે જોઈશે અહીંયા 7 થી 8 લસણની કળીઓ અને એક મીડિયમ સાઇઝનું ટમેટું। તો આ ટમેટું છે એને પણ આપણે વચ્ચેથી આવી રીતે કટ કરી લઈએ। તો આ રીતે આપણે 4 પીસમાં ટમેટાને કટ કરી લેશું। તો અહીંયા ગેસ ઓન કરી અને નોનસ્ટિક પેન મૂકી દીધું છે। તો અહીંયા 1 ચમચી જેટલું તેલ નાખીશું। હવે આમાં લસણની કળીઓ મૂકી દઈએ અને ટમેટા પણ એડ કરી દઈએ। તો અહીંયા લસણની કળી અને ટમેટા છે અને આપણે તેલની અંદર આવી રીતે શેકી લેવાના છે, થોડા શેલો ફ્રાય કરી લેવાના છે, જેથી કરીને એની અંદરનું જે કાચાપણું છે એ વયું જાય। તો અહીંયા લસણની કળીઓ અને ટમેટા બંને સારી રીતે સંતળાઈ ગયા છે તેલમાં, અને ટમેટા અને લસણની કળીને થોડી વાર ઠંડી થવા દઈએ। હવે મેં અહીંયા થોડી કોથમીર લીધી છે, ધોઈને સરસ ચોખ્ખી કરી લીધી છે। તો આ ચટણી તમે ક્યારેય ટેસ્ટ નહીં કરી હોય, ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। તો અહીંયા કોથમીરને હું રફલી ચોપ કરી લઉં છું। એવી જ રીતે અહીંયા ડુંગળીને પણ આપણે એકદમ રફલી છે અહીંયા ચોપ કરી લઈએ। તો તીખાશ માટે અહીંયા એક લીલું મરચું લીધું છે, એને પણ આપણે ચોપ કરી લઈએ। તો ચટણી તો ઘણી બધી તમે ટેસ્ટ કરી હશે, આ ચટણી જો એક વખત ટેસ્ટ કરશો તો જ્યારે મૂળાની સિઝન હશે ત્યારે તમે આ ચટણી બનાવવાનું પસંદ કરશો। તો અહીંયા આપણે ત્રણેય વસ્તુને સારી રીતે ચોપ કરી લીધી છે। હવે અહીંયા જે ટમેટા છે એ પણ સરસ ઠરી ગયા છે, એને પણ આપણે ડીશમાં લઈ લઈએ। કળી પણ સારી રીતે ભૂંજાઈ ગઈ છે, એકદમ સરસ શેકાઈ ગઈ છે, એને પણ લઈ લઈએ। હવે આપણે એક ચોપર લઈ લઈશું અને ચોપરમાં નાખીશું આપણે મૂળો ઝીણો સમારેલો જે રાખ્યો છે એ, અને મૂળાના પાંદડા પણ। તો મોટાભાગની ચટણીને આપણે ગ્રાઇન્ડ કરતા હોઈએ છીએ, મિક્સચરમાં કરીએ અથવા તો બ્લેન્ડરની અંદર જે ચટણીનો જાર આવે છે એમાં કરતા હોઈએ છીએ, પણ આપણે આજે ચોપરની અંદર આ સરસ મજાની ચટણી છે બનાવીને તૈયાર કરીશું। હવે અહીંયા જે ટમેટા છે એને પણ આપણે એડ કરી દઈએ અને હવે ચોપરને બંધ કરીને આપણે થોડું ફેરવી લઈએ। એકસાથે બધી વસ્તુ નાખીશું તો ચોપર ફરશે નહીં। તો આ રીતે ચોપરની અંદર આપણે ચોપ કરી લઈએ। ચોપરની અંદર આ ચટણી ખૂબ સરસ બનીને તૈયાર થાય છે। હવે જોઈ લઈએ તો જુઓ, થોડું ઘણું ચોપ થઈ ગયું છે અને થોડી જગ્યા પણ થઈ ગઈ છે આમાં। હવે આપણે કોથમીર એડ કરી દઈએ, લીલા મરચાંના કટકા, ચોપ કરેલી ડુંગળી, ફ્રાય થઈ ગયેલી લસણની કળીઓ। તો આ ચોપરની અંદર આપણે એકદમ સરસ ફાઇન ઝીણા એકદમ બારીક કણ થઈ જાય ત્યાં સુધી એને ચોપ કરી લઈએ। તો જો મોટાભાગનું ચોપ થઈ ગયું છે સરસ, હજી આપણે થોડું અહીંયા ફેરવી લેશું, પહેલાં આમાં મસાલા કરી લઈએ। તો અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, એક નાની ચમચી જેટલો ચાટ મસાલો નાખીશું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અહીંયા થોડા આમથા તલ છે એને આપણે એડ કરી દઈએ, લુક સારો આવે છે આનાથી। અને આમાં આપણે એડ કરીશું અડધા લીંબુનો રસ। તો અહીંયા આપણે અડધા લીંબુનો રસ છે એને એડ કરી દઈએ, ફરી થોડી વાર માટે ચોપ કરી લઈએ। તો અહીંયા આપણે ચેક કરીએ હવે, વાહ, જો ખૂબ સરસ મજાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે, એકદમ ટેસ્ટી અને ખૂબ જ લાજવાબ। આપણે આ ચટણી છે એને એક બાઉલમાં કાઢી લઈએ અને સર્વ કરી લઈએ। તો જુઓ, તૈયાર થઈ ગઈ છે એકદમ ટેસ્ટી અને એકદમ ચટપટી એવી મૂળાની ચટણી। તમે મૂળાની ચટણી જો ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો। શાક રોટલી સાથે કે પરાઠાની સાથે કે પછી દાળ ભાતની સાથે પણ
આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચટણી તો મિત્રો તમે ઘણી બધી ખાધી હશે, પણ આજની આ નવી ચટણી છે એનો ટેસ્ટ જ અલગ છે. એક વખત ટ્રાય કરવા જેવી તો ખરી જ. તો અત્યારે ખૂબ સરસ મજાના મૂળા આવે છે. એક વખત તમે પણ ઘરે આ મૂળાની ચટણી છે એ ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી અને ખૂબ જ ચટપટી બનીને તૈયાર થાય છે. અને તમે જોઈ શકો છો દેખાવમાં પણ કેટલી મસ્ત લાગે છે. જેવી જ દેખાવમાં લાગે છે એટલી જ ટેસ્ટમાં સરસ છે. તો મિત્રો આજની આ યુનિક રેસિપી તમને કેવી લાગી છે? તો મિત્રો છે ને એકદમ યુનિક અને અલગ રેસિપી. તો જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આ સરસ મજાની મૂળાની ચટણીની રેસિપી ચોક્કસથી મોકલી આપો. એ લોકો પણ આ નવી ચટણી ટ્રાય કરે અને નવો ટેસ્ટ છે એ એન્જોય કરી શકે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો કે આપણી આજની આ નવી રીતની મૂળાની ચટણી છે એ તમને કેવી લાગી. ફરી મળીએ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.